તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર તમને સૌને જણાવવાનું છું કે ઘણા બધા લોકોની મને કમેન્ટ આવતી હતી કે ભાઈ ખેતીની જમીન છે તેની અંદર બહેનના નામ ન ચડાવીએ તો કેવી રીતનું રહે સાહેબ। હવે દોસ્તો તમને સૌને ખાસ અને અગત્યની માહિતી આજના વિડીયોમાં જણાવી દેવાનું છું, કારણ કે ઘણા બધા લોકોને ખબર હશે કે ખેતીની જમીન છે તેની અંદર બહેનોના નામ ચડાવવા કેવી રીતે જરૂરી છે, કેવી રીતે તેમના નામ ચડાવવા છે તે અમારે જરૂરી નથી। પ્લસ બીજી વસ્તુ કે ડાયરેક્ટ ભાઈઓ ભાગની ખેતીની જમીન છે તે ભાઈના નામે લેવા માટે શું કરવું પડે। તો આ તમામ તમારા ડાઉટ છે દોસ્તો તે આજની આ વિડીયોમાં હું તમને ક્લિયર કરી દેવાનું છું। વિડીયો ઉપર જો તમે સૌથી પહેલાં નવા આવ્યા હો ને તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આપ સૌને આવી જ મહત્વની માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો તમને સૌને જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિ તમારા ફાધરના નામે ખેતીની જમીન ચાલે છે, હવે તમારા ફાધર છે તેમનું અવસાન થઈ ગયું તો તેમના વારસદાર તરીકે તમારી ફરજ છે કે તે ખેતીની જમીન છે તેમાં તેમના સીધી લીટીના તમામના વારસદારોના નામો ચડાવવા। હવે દોસ્તો એક બે વસ્તુ મારા સામે હમણાં જ ધ્યાનમાં આવેલી કે ભાઈ કોઈ ભાઈએ પોતાની ખેતીની જમીન છે તેની અંદર વારસદાર તરીકે નામો ચડાવ્યા, પરંતુ શું કર્યું કે એક બહેન છે તે તેમના યુએસએ હતા। હવે તમને બધાને ખબર હશે કે દોસ્તો યુએસએથી અહીંયા કાગળિયા મોકલવા, અહીંથી યુએસએ કાગળિયા મોકલવા ખૂબ જ અઘરી બાબત છે। ત્યારબાદ ત્યાંથી નામ કમી કરાવવું ને તે બધી થોડીક વસ્તુ અઘરી પડી જાય, ખર્ચાળ રૂપ છે ટૂંકમાં। અને ત્યાંથી એ સ્પેશિયલી નામ કમી કરાવવા માટે તો આવી શકે નહીં કે ભાઈ ખેતીની જમીન છે તે ક્લિયર કરવા માટે મારે ટિકિટ લઈને ઇન્ડિયા જવું પડે અને ત્યારબાદ સહી કરવા મારે, તો એવું કોઈ વ્યક્તિ કરે નહીં। તેથી કરીને તે ભાઈએ શું કર્યું ખબર, તેમની બહેન છે તે યુએસએ રહેતા હતા, તેમનું નામ છે તે વારસાઈ કરતી વખતે તે સાતબારની અંદર ચડાવ્યું જ નહીં। હવે દોસ્તો એ વસ્તુમાં શું થઈ શકે, તે વ્યક્તિએ વારસાઈ કરાવી પરંતુ તેમના એક બહેન છે તેમનું નામ તે ખેતીની જમીનની અંદર ચડાવ્યું જ નહીં। તો હવે દોસ્તો એવા કિસ્સાની અંદર શું થઈ શકે, તો કે જે તે સમયે તે બહેન સહમત હોય, ભવિષ્યમાં ક્યારેય વાંધા તકરાર ઉપાડે નહીં તો તે વસ્તુ એમને દબાઈને જ ચાલવાની, પરંતુ ભવિષ્યમાં તે બેનને ખબર પડી, તેની જાણ બહાર આ કાર્યવાહી થઈ છે કે ભાઈ તેમને જણાવ્યા વગર તે ખેતીની જમીનની અંદરથી તેમનું નામ છે તે છુપાવવામાં આવ્યું છે। હવે તેનો પણ લિમિટેશન એક્ટ હોય છે, પરંતુ તે બેનને ખબર પડ્યા બાદ તેઓએ સામાન્ય અરજી આપી મામલતદાર કચેરીની અંદર તેમના પ્રૂફ વડે કે ભાઈ ખરેખર અમે આ ગુજરનાર વ્યક્તિ છે તેમના સીધી લીટીના વારસદાર છીએ, તે અમારા પિતા છે, અમે તેમની પુત્રી છીએ અને અમે યુએસએ રહેતા હતા અને અમારી જાણ બહાર આ કામ છે તે થયેલું છે। તો તેવા કિસ્સાની અંદર દોસ્તો તે જમીન છે તે મૂળ સ્થિતિએ આવી શકે છે। અને જે કોઈ પણ વ્યક્તિએ ખોટા પેઢીનામા બનાવે છે, ખોટા સોગંદનામા કર્યા છે, તેની સામે ફોજદારી ગુનો છે તે બની શકે છે। જેથી કરીને સાવચેતી રાખવી દોસ્તો કે અત્યારના સમયની અંદર જેટલો હક દીકરાને આપવામાં આવેલો છે તેટલો જ હક દીકરીને આપવામાં આવેલો છે। હિન્દુ કાયદા મુજબ દોસ્તો તમને સૌને ખાસ મહત્વની માહિતી જણાવીએ ને તો કોઈ પણ વ્યક્તિ જેમના અવસાન બાદ અથવા તો જેની હયાતીમાં કોઈ પણ વારસદારોના નામ સાતબારની અંદર દાખલ કરવામાં આવે તો ફરજિયાત તમારે બધા વારસદારોના નામ છે તે સાતબારની અંદર ચડાવવા જરૂરી છે। એવું નહીં કે ભાઈ કોઈ એક વ્યક્તિનું નામ તમે તેમને હક નથી આપવાના તો તેમના નામો છે તે તમે લખો નહીં। તો અત્યારના સમયની અંદર એવું ચાલતું નથી દોસ્તો। કાયદેસર પ્રોસેસ શું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જેમનું અવસાન થાય કે પછી તે પોતાની હયાતીમાં હક દાખલ કરીને તેમના સીધી લીટીના વારસદારોના નામ વારસાઈ ધોરણે ચડાવે, ત્યારબાદ નામ ચડી ગયા બાદ જેના નામ નથી રાખવાના તેમના નામો છે તે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર રિલીઝના સોગંદનામા વડે તમે નામ કમી કરાવી શકો છો। ત્યારબાદ નામ કમી કરાવ્યા બાદ પાછળ જે તમારા જે કોઈ પણ પુત્રો કે પુત્રી જે કોઈના તમારે નામ રાખવાના હોય તે નામ રાખી દીધા બાદ તમે જે વહેંચણીની પ્રોસેસ કરાવો તે એક સીધી પ્રોસેસ છે દોસ્તો, પરંતુ તમે તેની અંદર ખોટું કરવા જાશો દોસ્તો તો ભવિષ્યમાં તમારે ખતરો એ બની શકે છે કે તમારું કામ છે તે બગડી શકે છે। જેથી કરીને આવી વસ્તુ ક્યારેય તમારે કરવી જોઈએ નહીં। તમારે પ્રોસેસ છે તે વ્યવસ્થિત રીતે બધાના નામ ચડાવીને જ તે કરવી જોઈએ। ભલે તમારે થોડોક તેની અંદર ખર્ચો થાય 5 પછીનો, તમારે બગાડવા પડે તે વાંધો નહીં, અથવા તો તમે ત્યારે પ્રોસેસ કરી શકો છો જ્યારે કોઈ પણ વ્યક્તિ બહારગામ રહેતા હોય, આઉટ ઓફ કન્ટ્રી રહેતા હોય અને ક્યારેક પ્રસંગની અંદર તે ભેગા થવાના હોય। પ્રસંગની અંદર તો મોસ્ટ ઓફ બધા પરિવારના સભ્યો હાજર જ રહેવાના હોય, તેથી કરીને ત્યારે પણ તમે આવી પ્રોસેસ છે તે કરાવી શકો છો। અને રહી વાત તમારે મંડળી ઉપાડવાની ઉતાવળની, તો તેની અંદર દોસ્તો તમે કે હું કોઈ પણ વ્યક્તિ છે તે કાંઈ કરી શકીએ નહીં, કારણ કે જે પ્રોસેસ તમારે કરવી પડે એ તો કરવી જ પડે, બરોબર। તેથી કરીને ખાસ કરીને ધ્યાન રાખવાનું કે ક્યારેય આવી રીતે ખોટું નહીં કરવાનું। પ્રોસેસ વ્યવસ્થિત એ જ છે કે પહેલાં નામ ચડી જાય, નામ કમી થયા બાદ જે પાછળ વારસદારોના નામ વધે તેમના નામે ભાઈઓ ભાગની પ્રોસેસ થઈ શકે છે।
ઘણા લોકોની મને કમેન્ટ આવતી હતી દોસ્તો કે કોઈ પણ વ્યક્તિનું નામ છે તે એને તો ખબર નથી પડવાની, એ તો સાવ જે મનબૂત માણસ છે તેવું ઘણા બધા કહેતા હોય છે કે ભાઈ તે વ્યક્તિ છે તે ખરેખર એની માનસિક સ્થિતિ અત્યારે સાજી નથી, તે વ્યવસ્થિત નથી, અથવા તો તે વ્યક્તિ છે તે અત્યારે સંન્યાસ લઈ લીધો છે. ઘણા બધાને એવા પણ પ્રશ્ન હોય છે. તેથી કરીને દોસ્તો આ ચોખવટ પાડવી ખાસ જરૂરી છે કે જો તમારે આવું બને છે તો ફરજિયાત નામ તો તેનું ચડશે જ તે, પછી ભલે તે તેમનું નામ કમી કરાવી નાખે, બાકી તેમનું નામ ચડાવવું ફરજિયાત છે. ત્યારબાદ તેનું નામ કમી કરાવવું, જેનું રાખવાનું નથી તે નામ કમી કરાવવું ફરજિયાત છે, અને ત્યારબાદ જ વહેંચણી થઈ શકે છે. બીજી વસ્તુ દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ જેમના નામે ખેતીની જમીન આવેલી છે, હવે તે વ્યક્તિ હયાત છે અને તે ખેતીની જમીન છે તે તેણે વેચાણથી લીધી છે. હવે વેચાણના કિસ્સામાં દોસ્તો તે વ્યક્તિ છે તે ધારે તેમ પોતાની મરજી મુજબ વારસદારોને આપી શકે છે, અને એ પણ કઈ રીતે દોસ્તો, તો કે વિલ લેખના આધારે. વિલ લેખ છે તે કાયદેસર બનાવવું પડે તેમને કે કયા વારસદારને તેમને પોતાની મિલકત છે તે આપવી છે. તે વિલ કરી અને ત્યારબાદ જે વ્યક્તિએ વિલ કરેલું છે તેમનું અવસાન થાય ત્યારબાદ તે વિલનો અમલ આવે, અને ત્યારબાદ તેના આધારે તેમના જે કોઈ પણ વારસદારનું નામ તેણે વસિયતનામાની અંદર લખ્યું હતું તેમના નામે જમીન છે તે દાખલ થઈ શકે છે. અને ક્યારે દોસ્તો, તો કે તે જમીન તેણે ખરીદ કરેલી હોય તો, પોતાના પૈસેથી પોતાના જીવનની અંદર ખરીદ કરેલી હોય તો જ તે મિલકતનો તે કાયદેસર રીતે વિલલેખ વસિયતનામું બનાવી શકે છે. બાકી જો વડીલો પાર્જિત બાપ દાદા વખતની ખેતીની જમીન હોય તો તેનું વિલલેખ છે દોસ્તો તે બની શકતું નથી. તેમાં તમામ વારસદારો કાયદેસરના હકદાર હોય છે. અને વેચાણથી ખરીદ કરેલી જમીન પણ તેમાં વિલ તેણે બનાવ્યું ના હોય ને તો તે જમીન પણ કેવી કહેવાય, તો કે તેમના દીકરા દીકરીઓને સમાન રીતે હક છે તેની અંદર મળવા જોઈએ. બરોબર, તો આ વસ્તુ હતી દોસ્તો જે મેં આજે તમને સૌને જણાવી દીધી કે તમારે ફરજિયાત બહેનો દીકરીઓના નામ છે તે 7/12 ની અંદર ચડાવવા ફરજિયાત છે. કોઈ પણ વ્યક્તિનું નામ તમારે છુપાવવાનું નથી. અને જો બહેનનું કે કોઈનું અવસાન થઈ ગયું હોય તો ભાણિયા ભાણકીના નામો છે તેની અંદર 7/12 ચડાવવા ખાસ જરૂરી છે. બાકી દોસ્તો તમને સમજાઈ ગયું હશે આ પોઈન્ટની અંદર કે હું શું કહેવા માંગતો હતો. કાંઈ પણ તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ લાગી હોય, કાંઈ પણ સમજાણું ન હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે હું રિપ્લાય અથવા તો તેનો નવેસરથી વિડીયો બનાવીને તમારી સાથે માહિતી શેર કરી શકું. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ આ માહિતી વિશે ખબર પડી શકે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.